હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? ઓકે, મારી ચેનલ રાધર્સ એજ્યુકેશનમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 9ના પ્રકરણ નંબર 1 વિભાગ બીના આજે દાખલોની ચર્ચા આપણે કરવાના છીએ. ઓકે ને? ચલો, સૌથી પહેલો દાખલો આપણે જોઈએ તો એમાં એવું કીધેલું છે કે 1/3 અને 3/4 વચ્ચેની 3 અસમય સંખ્યાઓ શોધો. બરાબર ને? 1/3 છે, તમે જો એને ભાંગો આ રીતે તો આ રીતે થશે. હંમેશા યાદ રાખો, નીચેની સંખ્યાને બહાર લખવી, ઉપરની સંખ્યાને અંદર. ઓકે, 0 પોઈન્ટ લઈ લઈએ આપણે. 3 તેરી 9 વૈધા 1 પોઈન્ટ છે, તમે 0 લઈ શકો છો. 3 તેરી 9 વૈધા 1. તો આનું આ છેક સુધી હાલ્યા જ કરશે ભાઈ, આ રોકવાનું છે નહીં. બરાબર ને? તો તમે આવી રીતે લખી શકો છો 0 પોઈન્ટ અનંત સુધી છે. બરાબર ને? ઓકે, ચલો 3/4 બરાબર. ચલો આ જ રીતે કરો. અંદરની સંખ્યાને બહાર લખો, નીચેની સંખ્યાને બહાર લખો, ઉપરની સંખ્યાને અંદર. 0 પોઈન્ટ લઈ લો. 4 સત્તા 28 વૈધા 2 પોઈન્ટ છે, 0 લીધો. 4 પંચા 20. કેટલો જવાબ મળ્યો? 0.75. બરાબર ને? ઓકે, ચલો આપણને કીધું છે 3 અસમય સંખ્યા એ બંને વચ્ચેની, તો લખીએ. ચલો, 1/3 અને 3/4 વચ્ચેની 3 અસમય સંખ્યાઓ. 33 છે ને તો 40 લઈ લઉં, હાલે. પછી એક 0 વધારતા જાઓ. આ છે ક્યાં સુધી હાલશે? અનંત સુધી. હવે 50 લઈ લો. આ આપણી બીજી અસમય સંખ્યા મળી ગઈ. હવે લઈ લો 60. આ આપણી ત્રીજી અસમય સંખ્યા મળી ગઈ. ઓકે, આ દાખલો આપણો પહેલો અહીંયા પૂરો થાય છે. હવે જોઈએ દાખલા નંબર 2. એમાં આપણને એવું કીધું છે 4.684 ને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખો. હંમેશા એક વસ્તુ યાદ રાખો કે જ્યારે કોઈ પણ બે આંકડાને બેવડવામાં આવે છે તો હંમેશા આપણે 2 0 વાળી સંખ્યા સાથે એને ગુણવાના રહેશે. તો અહીંયા આપણે કોની સાથે બંને બાજુ ગુણવાના છે? 100 વડે. કદાચ જો એક સંખ્યા બેવડાતી હોત તો 10 વડે 3 સંખ્યા બેવડાતી હોય તો તમારે 1000 વડે ગુણવાના રહેશે. ચલો, સૌથી પહેલા આપેલી રકમ માટે લખો કે ધારો કે x બરાબર 4.684 આમ અનંત સુધી જશે જો બે આંકડા જ બેવડાય છે. ઓકે, ચલો તો આને હું આ રીતે લખી દઉં. ઓકે, ચલો બંને બાજુ કેટલા વડે ગુણવાનું છે ભાઈ? બે આંકડા બેવડાય તો 2 0 વાળી સંખ્યા સાથે. એ સંખ્યા કઈ છે તો કે 100. બંને બાજુ 100 વડે ગુણતા, ચલો ગુણી દો. 100x બરાબર 100 ગુણ્યા 4.684 છેક અનંત સુધી જશે. 84 અનંત સુધી જશે, 6 જશે નહીં, એ ધ્યાન રાખજો. ઓકે, ચલો 100x આમના 100 ને આની અંદર ગુણાવી દો તો 2 પોઈન્ટ આ બાજુ ખસી જાય. લખી દો. ચલો 468.484 અનંત સુધી જશે. હવે જે સંખ્યાને તમે અહીંયા લખી છે એને પહેલા x માંથી બાદ કરી દો. ચલો, માઇનસ આપણું x કયું છે? આ. એમાંથી એને બાદ કરો. 4.684 કેટલા આવશે? 14 માંથી 6 જાય તો 8, 7 માંથી 4 જાય તો 3, 463.8 એવા લખો. ચલો 100x બરાબર 463.8 જેમાંથી બાદ કર્યું છે એટલે તમારે આમાં પ્લસ કરીને લખવાના રહેશે. પ્લસ x ને આ બાજુ લાવો, કેવા થઈ જશે? -x.
બરાબર ને? ઓકે, ચલો બાદબાકી કરો. 100 માંથી 1 જાય 99x. તમારી કોની વેલ્યુ જોઈએ છે ભાઈ? x ની. x બરાબર 463.8 ભાગ્યા 99. બરાબર ને? ઓકે, ચલો હવે પોઈન્ટ જે છે એને તમારે જો કાઢવો હોય તો ગુણાકાર તમારે કોની સાથે કરવો પડે? 10 સાથે. કેમ તો કે અહીંથી તમે ગણો તો એક સંખ્યા છે એટલે એક 0 વાળી સંખ્યા તમારે નીચે મૂકવી પડે. તો ગુણાકાર તમે 10 સાથે કરો તો જવાબ શું આવશે એનો? 99 ગુણ્યા 10 એટલે 990. હવે જો તમે આના છેદ ઉડાડવા જાઓ, બરાબર ને, તો 763 ગુણ્યા 6 કરો તો આ જવાબ આવશે. 165 ગુણ્યા 6 કરતા 990 આવશે. 6 ને આપણે કાઢી નાખીએ. 763 ભાગ્યા 165. આ આવી ગયો તમારો બીજો જવાબ. અહીંયા દાખલો પૂરો થઈ ગયો. બરાબર ને? હવે આપણે જોઈએ દાખલા નંબર 3. એમાં શું કીધું છે? 5/7 અને 6/7 વચ્ચેની 3 સમય સંખ્યાઓ મેળવવાની છે. અહીંયા તમને કઈ કીધી હતી? અસમય સંખ્યાઓ. અહીંયા આપણને કઈ કીધી છે? સમય સંખ્યા. ઓકે, ચલો એ હવે આપણે અહીંયા મેળવી લઈએ. ઓકે, ચલો હવે 5/7 છે અને 6/7 છે. જો છેદ સમાન છે. ઓકે, 1 થી શરૂઆત કરીએ. 5 ગુણ્યા 1 કરો કેટલા થાય? અહીંયા 5 અને 6. વચ્ચે કોઈ સમય સંખ્યા મળતી નથી. 2 વડે કરો. ચલો 2 વડે કરશો તો અહીંયા કેટલા મળશે? 10. અહીંયા 6 દુ 12. 10 અને 12 વચ્ચે કેટલી સંખ્યા મળે? 11/7. એક જ મળી. મારે કેટલી જોઈએ છે? 3. નો મળી. ચલો હવે 3 સાથે ગુણો. 5 તેરી 15 અને 5 6 સોરી હા 5 તેરી 15 બરાબર જ છે. અને 6 તેરી 18. કેટલી સંખ્યા મળી? 14. ઓકે, 15 પછી 16 અને 17. 2 જ સંખ્યા મળી. હજી મને 3 સંખ્યા મળી નથી. કઈ વાંધો નહીં, 4 સુધી વયા જાઓ. ચલો 4 વડે ગુણી દઈએ આપણે આને. 5 ગુણ્યા 4 ભાગ્યા 7 ગુણ્યા 4. 6 ગુણ્યા 4 ભાગ્યા 7 ગુણ્યા 4. 5 ચોક 20/28. અહીંયા 6 ચોક 24/28. તો લખવાનું કે 5/7 અને 6/7 વચ્ચેની 3 સમય સંખ્યા કઈ કઈ છે જોવું જોઈએ. 20ની પછી લેવાની હો. 20 અને 24 તમે લઈ શકશો નહીં. એની વચ્ચેની લેવાની છે એટલે 20 અને 24 લઈ શકાય નહીં. 20 પછી છે એટલા આવે 21. 21/28. 21 પછી 22. 22/28. 22 પછી 23. 23/28 છે. 24/28 તમે લઈ શકશો નહીં. આ થઈ ગઈ તે વચ્ચેની 3 સંખ્યા. વિડીયોને પોઝ કરો અને આ સરસ મજાના દાખલા તમે તમારી બુકમાં ઉતારી શકો છો. પછી આપણે આગળના દાખલા જોઈએ. ઓકે, ચલો હવે આપણે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 ની રકમ જોવું જોઈએ. એમાં આપણને શું કીધું છે? ઓકે, ચલો 0.134 ને p/q સ્વરૂપમાં દર્શાવવાનું છે. બરાબર ને? ઓકે, ચલો પહેલા આપણે અહીંયા રકમ લખી દઈએ. દાખલા નંબર 4 0.134. 0.134 કેટલા આંકડા બેવડાય છે? જો 2 જ આંકડા બેવડાય છે ને p/q સ્વરૂપમાં. ઓકે, આપણે નીચે લખીએ હાલશે. સ્વરૂપમાં દર્શાવો. દર્શાવવું. બરાબર ને? ઓકે, ચલો થઈ ગયું.
હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. જેમ આ બાજુ દાખલો ગણ્યો તો સેમ એવો દાખલો છે, કઈ ફેર છે નહીં. ખાલી જો આમાં બે સંખ્યા બેવડાય છે એટલે બે ઝીરો આવતો હોય બરાબર, એવી સંખ્યા વડે આપણે એને ગુણશું એટલે કેટલા આવશે? 100 જ આવશે. ચલો કરીએ. સૌથી પહેલા એને ધારી લ્યો કે ધારો કે x બરાબર 0.134, x બરાબર 0.134, તો તમે આને આમ લખી શકો છો બરાબર ને, તમે આને આવી રીતે લખી શકો છો. બંને બાજુ કેટલા વડે ગુણાવવાનું છે? 100 વડે. કેમ આપણે 100 વડે ગુણીએ છીએ? કારણ કે બે સંખ્યા બેવડાવવાથી આપણે એને 100 વડે ગુણીએ છીએ. જો એક સંખ્યા બેવડાતી હોય તો એ 10 વડે ગુણવાનું, ત્રણ સંખ્યા બેવડાય તો 1000 વડે ગુણવાનું થશે. 100x બરાબર 100 ગુણ્યા 0.134. ચલો, બે 0 છે એટલે 2 પોઈન્ટ આપણે એને ખસેડી લઈએ. 1 2 અને જો 1 અને 2 કેટલા આવશે? 13.434. તો બેવડાય જ છે. તમે અનંત સુધી એને લખી શકો છો બરાબર ને. એની પછી જોઈએ ચલો કે આને તમે x માંથી બાદ કરી દો. 13.434 ચાલ્યા જ રાખશે. એને માઇનસ તમારું x ક્યાં છે ગોતો, અહીંયા 0. ચલો 4 માંથી 1 જાય તો 3, 13.3 આવ્યા. જે તમે બાદ કરો છો x એ તમારે અહીંયા ઉમેરવાનું છે. ચલો આ આપણું થઈ ગયું. ઓકે, ચલો હવે લખીએ. પ્લસ x છે આ બાજુ, હવે તો માઇનસ x. 13.3. 100 માંથી 1 જાય કેટલા આવ્યા? 99x બરાબર 13.3. x બરાબર 133/99. એક પછી પોઈન્ટ છે, 10 નીચે લખવું. 99 ગુણ્યા 10 990 બરાબર. આ તમારો જવાબ સરસ મજાનો આવી ગયો છે. દાખલા નંબર 5. એમાં તમને એવું કીધું છે કે છેદનું સમીકરણ કરવાનું છે બરાબર ને. સૌથી પહેલા આપણે રકમ લખી લઈએ. √6 √2 પ્લસ √3 નું 3 ના છેદનું સમીકરણ કરો. બરાબર. ઓકે, ચલો જોઈએ આપણે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ આપણે દાખલો ગણવાનું. સૌથી પહેલા આપેલી રકમ આપણે લખી લઈએ સરસ મજાની આપણી. √2 પ્લસ √3. ઓકે ફ્રેન્ડ્સ, એક વસ્તુ યાદ રાખો, √2 પ્લસ √3 છે ને પ્લસમાં છે ને, એની એ જ સંખ્યાને આ ગુણવાની છે, પણ એને પ્લસમાં લેવાની નથી. કેમાં લેવાની? સંખ્યાને માઇનસમાં. ચલો લે, ગુણ્યા √2 માઇનસ √3 છેદમાં √2 માઇનસ √3. આ બંનેનો કોનો ગુણાકાર? √6 √2 માઇનસ √3 છેદમાં √2 ગુણ્યા √2 કેટલા થાય ભાઈ? √2 ગુણ્યા √2 2 થાય, √3 ગુણ્યા √3 3 થાય, √7 ગુણ્યા √7 7 જ આવશે, એ યાદ રાખજો. ચલો 2 માઇનસ 3 બરાબર ને. ઓકે, ચલો હવે 2 માંથી 3 જાય, આવશે -1. ઓકે, અને આને આપણે અંદર ગુણાવવા પડશે. 6 દુ 12 આવશે, 12 આ આવશે માઇનસ બરાબર ને. -1 નીચે આપણે લખી નાખીએ. 6 દુ 12
√12 માઇનસ 6 ગુણ્યા 3, 6 તેરી 18. બરાબર ને? ઓકે, ચલો આ માઇનસ છે એટલે આખું પદ કેવું હશે? આ માઇનસ જ હશે. જો મારે એને પ્લસ કરવું છે તો બધે નિશાની બદલી નાખું. નિશાની બદલી નાખું તો બધા કેવા થઈ જશે? ભાઈ એ પ્લસ થઈ જશે બધા જ. બરાબર ને? 12 જે છે 12 એને તમે કઈ રીતે લખી શકો છો? તો કે 12 ને તમે આ રીતે લખી શકો, 4 તેરી 12. અને 18 ને તમે આ રીતે લખી શકો, 9 દુ 18. 4 નું વર્ગમૂળ કેટલું થાય ભાઈ? 2. 3 નું વર્ગમૂળ નીકળે નહીં, અને આમને એમ રાખો. 9 નું વર્ગમૂળ કેટલું થાય? 3. 2 નું વર્ગમૂળ ન નીકળે અને આમને એમ રાખો. આ તમારો જવાબ અહીંયા સરસ મજાનો આવી ગયો છે. એની પછીનો દાખલો આપણે ગણીએ પ્રશ્ન નંબર 6. એમાં પણ છેદનું સમીકરણ જ કરવાનું છે. એમાં રકમ કઈ કેવી છે? 16/√41 -5 છે, +5 -5 છે. 16/√41 -5. બરાબર ને? ઓકે, ચલો આનું આપણે છેદનું સમીકરણ કરવાનું છે. સેમ આની આ જ રીત જોજો. આની આ જ રીત છે, એમાં કઈ ફેર પડે નહીં ભાઈ. ઓકે, 16/√41 -5 ગુણ્યા શું કીધું તો અહીંયા આપણે? આ માઇનસ છે ને તો એની સંખ્યાને પ્લસમાં અહીંયા ગુણાઈ દો. √41 + 5 છેદમાં √41 + 5. ઓકે ને? ગુણાકાર છે એટલે ઉપરનો ગુણાકાર ઉપરના સાથે થાય, નીચેનાનો ગુણાકાર નીચે સાથે. 16 ગુણ્યા એટલે આવી રીતે તમે લખશો √41, હા કૌંસ જ કરી દો ને, +5 છેદમાં 41 ગુણ્યા 41 શું થાય? √41 ગુણ્યા √41 શું થશે? 41. 5 25 માઇનસ પ્લસ માઇનસ. માઇનસ ના કહી દો પપ્પા, મમ્મી અને મમ્મીને કહી દો પ્લસ. કોણ મોટું કહેવાય? પપ્પા. કોનું ચાલે ઘરમાં? પપ્પાનું. તો અહીંયા પણ કોનું ચાલશે? માઇનસનું. માઇનસ 5 25. 41 માંથી 16 બાદ 25 બાદ કરો, ચલો કેટલા આવશે? 16. 16 નીકળી જાય. જવાબ શું આવ્યો? √41 + 5. આ તમારો દાખલો અહીંયા પૂરો. દાખલા નંબર 6 પૂરો. વિડીયોને પોઝ કરો અને આ દાખલાને તમારી બુકમાં લખી નાખો. ઓકે, આપણે એની પછીના દાખલા હવે જોઈએ. એની પછીનો દાખલા નંબર 7 કંઈક એવો છે, સાદું રૂપ આવો એવો કંઈક તમે દાખલો આપેલો છે, બરાબર ને? તો એમાં રકમ કંઈક આવી છે, સાદું રૂપ આપો. તો તમને રકમ કંઈક આવી આપેલી છે 625 -1/2. પછી શું છે? 1/4 છે પણ એ પણ માઇનસ જ છે, એટલે આપણે લખીએ -1/4. હજી એની ઘાત છે 2. રકમ લખાઈ ગઈ. ઓકે, ચાલો હવે આપણે સાદુરૂપ આપણે ટ્રાય કરીએ. 625 છે ને, આ 4 ને તમે કઈ રીતે લખી શકો? 2 ગુણ્યા 2 એમ લખી શકો. તો જો આમ લખો, 625 ની -1/2. 2 ગુણ્યા 2 તમે લખી શકો છો. 2 નીકળી ગયા. વધ્યું શું? જે વધ્યું છે એ લખો. ચલો 625 -1/2. શું વધ્યું હવે? -1/2.
ગુણાકારનો સંબંધ છે, ઉપરનાનો ગુણાકાર ઉપરના સાથે, નીચેનાનો ગુણાકાર નીચે સાથે. 1 એકુ 1, 2 દુ 4, માઇનસ માઇનસ પ્લસ, તો આવો કંઈક જવાબ આવી જાય 1/4, બરાબર ને. હવે 625 ને તમે ગુણાવો જોઈએ આ રીતે. ક્યારે આવશે 625? 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, બરાબર ને. ઓકે, ચલો કરો જોઈએ ગુણાકાર. 625 આવે છે કે નહીં? 5 5 25 5 125 5 625. તો આને તમે આ રીતે લખો તો હાલે? 5 ની 4 ઘાત. તો કે હા ભાઈ હાલે જ ને, એમાં હું વાંધો. લખી નાખો. ચલો 5 ની 4 ઘાત 1/4. 4 4 ગયા, વધ્યા કેટલા? 5. તો તમારો જવાબ કેટલો અહીં આવી જશે? 5. રકમ કંઈક આવી છે કે સાદું રૂપ આપો (1/27) માઇનસ 2/3. 27 છે, બરાબર. તો તમે કઈ રીતે કરશો? 27 જે છે કોનો ગણ છે? તો કે 3 નો. તો તમે આમ લખો ને, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 27. તો તમે આની જગ્યાએ આમ પણ લખી શકો છો, તો કે લખાય જ ને, બરાબર. તો લખો. ચલો પેલા રકમ લખી નાખીએ આપણે સરસ મજાની. 27 છે તો તમે આ રીતે લખી શકો છો, 3 ની 3 ઘાત 2/3. આને પણ જાય અને આને પણ જશે, બરાબર. આની સાથે એનો ગુણાકાર થાય અથવા આ એની સાથે ગુણાય એટલે શું થઈ જાય? 1 જ થવાના છે, એટલે ઉપર આવશે 1. નીચે શું આવ્યું? 3 ની 3 ઘાત માઇનસ 2/3. 3 ગયા, કેટલા આવ્યા? 1/3 ની -2. ઉપર જાય એટલે 3 ની +2 ઘાત. 3 ગુણ્યા 3, 3 તેરી 9. તમારો આવી ગયો અહીંયા જવાબ, બરાબર. એની પછીનો દાખલો કરીએ આપણે, દાખલા નંબર 9. એમાં તમને એવું કીધું છે 2√2 પ્લસ 5√3 અને √2 માઇનસ 3√3 નો સરવાળો કરો. ઓકે ને. ચલો હંમેશા યાદ રાખો ફ્રેન્ડ્સ કે √2 નો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર હંમેશા √2 સાથે થશે. ગુણાકાર તો થઈ શકે છે, સરવાળો અને બાદબાકીમાં તમારે ધ્યાન રાખવાનું છે કે √2 વાળાનો સરવાળો અથવા બાદબાકી √2 વાળી સંખ્યા સાથે જ થાય. √3 વાળી સંખ્યાનો સરવાળો અથવા બાદબાકી √3 વાળી સંખ્યા સાથે જ થશે. ઓકે, ચાલો આપણે આવી રીતે લખી નાખીએ પહેલાને. 2√2 પ્લસ 5√3 પ્લસ √2 માઇનસ 3√3 બરાબર. કરો. ચલો આ બંનેનો સરવાળો થશે તો એ બંનેને ભેગા લખો. એની પછીની આ બે સંખ્યાને લખી નાખો એક કૌંસમાં. ઓકે, ચાલો આને સરવાળો આની સાથે 2√2 છે, એની સાથે આપણે 1√2 મેળવીએ, કેટલા થયા? 3√2 પ્લસ 5√2 માંથી 3√3 બાદ કરી દો. 5√3 માંથી 3√3 જાય તો કેટલા વધશે? 2√3. આ આવી ગયો તમારો જવાબ. આપણા આ પ્રકરણનો દાખલા નંબર 10 જે છેલ્લો દાખલો આપણો છે, બરાબર ને. ઓકે, ચાલો. ઓકે, સાદું રૂપ આપો એનો એક દાખલો આપેલો છે કે √3 પ્લસ √7 નો વર્ગ. તમે ઓલા નિત્ય સંભાળ્યા હોય તો યાદ હોય તો, કે તમે આવા નિત્ય સંભાળ્યા હશો. જો a પ્લસ b નો વર્ગ બરાબર a નો વર્ગ પહેલા પદનો વર્ગ ગુણ્યા પ્લસ 2ab, 3 નો શું થાય? ગુણાકાર. એની પછી પ્લસ છેલ્લા પદનો વર્ગ b નો વર્ગ, અને જો માઇનસ હોય તો a માઇનસ b નો વર્ગ. a નો વર્ગ માઇનસ 2ab પ્લસ b નો વર્ગ. ઓકે, ચલો
અહીં આપણું એ કોણ છે √3, અહીં આપણું બી કોણ છે √7. ચલો પહેલા પદનો વર્ગ કરો, √3 નો વર્ગ, ત્રણેય પદનો ગુણાકાર 2 √3 √7, છેલ્લા પદનો વર્ગ, √3 નો વર્ગ 3, 2 આમ ને આમ, 7 તેરી કેટલા થશે 21, √21 આવશે. √7 ગુણ્યા √7, 7, 7 ને 3 10 + 2 √2 આ તમારો જવાબ. જો તમને આમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, તમને જે દાખલો ન સમજાણો અથવા કોઈ પણ પ્રકારનો તમને આ દાખલામાં વસ્તુ ઘણા સ્ટેપ ન સમજાણા હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવો કે તમને શું નથી સમજાણું અને તમને આ વિડીયો કેવો લાગ્યો. જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.